નમસ્કાર વિદ્યાર્થીઓ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ચાલો, જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ લેક્ચર નંબર 3. ફર્સ્ટ લેક્ચરની અંદર જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ એટલે શું એની સમજ મેળવી. સેકન્ડ લેક્ચરની અંદર અલગ અલગ પ્રકારના કમ્પાઉન્ડની અંદર જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ અને એના માટે આવશ્યક વાત સ્ટીરિયો સેન્ટર મતલબ અવકાશ કેન્દ્ર કે જેને રિલેટેડ કોઈ પણ કમ્પાઉન્ડ છે એ જીઆઈ છે એ શો કરતા હોય છે. તો આજે થર્ડ લેક્ચરની અંદર એની ફોર્મ્યુલા છે. તમને પ્રશ્ન પૂછે કે આપેલ કમ્પાઉન્ડ કેટલા નંબર ઓફ જીઆઈ દર્શાવશે કે કેટલા જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ જીઓમેટ્રિકલ મતલબ ભૌમિતિક સમઘટકતા દર્શાવી શકે. તો આવા ક્વેશ્ચનો છે એ આજના લેક્ચરની અંદર આપણે સોલ્વ કરશું. તો આજનો મૂળ આપણો ટોપિક છે નંબર ઓફ જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ. તમને પૂછે ફોર્મ્યુલા આપેલો હોય અને પૂછે કે કેટલા મળશે તો આપણે આપી શકવા જોઈએ. એટલે આજનો લેક્ચર આના ઉપર રિલેટેડ રહે. નંબર ઓફ જીઆઈ, હાઉ મેની નંબર ઓફ જીઆઈ. ચાલો, તો સૌથી પહેલાં એક એલિન સંયોજન, પોલિન સંયોજન, એલિનની અંદર પોલિન સંયોજન આપણે લઈએ અને કેટલા જીઆઈ શો કરે એના ઉપરથી એના સૂત્રો છે એ મેળવશું. તો મારી પાસે એક કમ્પાઉન્ડ છે CHCl, ડબલ બંધ C, H બંધ CH, ડબલ બંધ C, H અને Br. ચાલો, આવું એક એલિન સંયોજન છે જેને આપણે પોલિન કહી શકીએ. એક કરતાં વધારે દ્વિબંધ હોય એને પોલિન કહેવાય. તો આ કેટલી જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ દર્શાવી શકે સમજો. આને નંબર આપીએ 1 2 3 4 5 6 સોરી 1 2 3 4 બ્યુટાડાઇન છે. આને ખરેખર તો નંબર અહીંથી આપવા પડશે, કારણ કે અહીંથી આપો કે અહીંથી આપો દ્વિબંધને પહેલો ને ત્રીજો જ મળવાનો. અહીંથી આપો તો બ્રોમિનને પહેલો મળે, ક્લોરિનને ચોથો મળે. એટલે નંબરિંગ આપણે અહીંથી કરશું 1 2 3 એન્ડ 4. હવે આ 1 નંબર 2 નંબરના કાર્બન વચ્ચેનો દ્વિબંધ છે એને અનુલક્ષીને, એટલે અહીંયા હું લખું 1 નંબર, આ 3 નંબર, તો અહીંયા હું લખું 3 નંબર. 1 નંબરને અનુલક્ષીને સમજો, Br અહીંયા H અહીંયા, આ C ઉપર એક હાઇડ્રોજન છે ને એક આ આખું ગ્રુપ ગણું તો આના બે સમઘટક થાય. કેવા થાય જુઓ, H Br, અહીંયા H છે અને કાર્બન સાથે આ આખું ગ્રુપ જે જોડાયેલ છે એને હું એ કહું તો આ એક આપણો સમઘટક થયો. અને હું સીસ કહું, H Br, આ H અહીંયા રાખું ને આ એને અહીંયા રાખું, આ સીસ, આ ટ્રાન્સ. મતલબ પહેલા નંબરને અનુલક્ષીને એક સીસ મળે, એક ટ્રાન્સ મળે. એવી જ રીતે 3 નંબરના કાર્બન છે. 3 નંબરના કાર્બન ઉપર એક હાઇડ્રોજનને આ આખું ગ્રુપ છે એને હું એ કહી દઉં. 3 નંબરના કાર્બન ઉપર એક હાઇડ્રોજન છે અને એક આખું ગ્રુપ એને એ કહું. 4 નંબરના કાર્બન ઉપર ફિક્સ છે, એક H છે અને એક Cl છે. આ બેને હું પલટાવું, C ડબલ બંધ C, H અહીંયા લઈ જાઓ, એ અહીંયા લઈ જાઓ, H અને Cl. આને હું સીસ કહું તો આ ટ્રાન્સ છે. એટલે આ બે અહીંયા સ્ટીરિયો સેન્ટર છે. આને અનુલક્ષી નહીં જીઆઈ મળે છે ને આને અનુલક્ષી નહીં જીઆઈ મળે છે. એટલે અહીંયા બે સ્ટીરિયો સેન્ટર છે. ક્લિયર? હવે સમજો મૂળભૂત આ કેટલા પ્રકારની આઇઝોમેરિઝમ અહીંયા શક્ય છે. તો એકને અનુલક્ષીને સીસ હોય, બીજાનો સીસ હોય તો આ એક પ્રાયોરિટી. અહીંયા ટ્રાન્સ હોય ને અહીંયા ટ્રાન્સ હોય તો આ ટ્રાન્સ ટ્રાન્સ. માની લો કે અહીંયા સીસ છે ને અહીંયા ટ્રાન્સ છે તો સીસ અને ટ્રાન્સ. માની લો કે અહીંયા ટ્રાન્સ છે ને અહીંયા સીસ છે તો ટ્રાન્સ અને સીસ. મતલબ આના 4 જીઆઈ મળશે. કેટલા જીઆઈ મળે છે? 4. ઓકે, આવું નવું જ
પણ થોડું આને ડિફરન્ટ બનાવવું. દાખલા તરીકે CCl H ડબલ બંધ CH બંધ CH ડબલ બંધ C H અને Cl. અહીંયા મેં બે ગ્રુપ Cl કરી દીધા, બે ગ્રુપ સમાન. સમજો હવે અહીંયા તમે અહીંયાથી નંબર આપો કે અહીંયાથી નંબર આપો, કોઈ પણ જગ્યાએથી આને 1 2 3 અને 4 નંબર આપી શકાય. ઓકે, 1 આને કયો, 3 આને કયો. ઓકે, આ મુજબ નંબરિંગ કરીએ. 1 3. ચાલો આ ઉપરનું હું કાઢી નાખું છું. હવે સમજો, દાખલા તરીકે અહીંયા સીસ હોય ને અહીંયા સીસ હોય તો એવી એક શક્યતા, અહીંયા ટ્રાન્સ હોય ને અહીંયા ટ્રાન્સ હોય તો એવી એક શક્યતા, અહીંયા સીસ ને અહીંયા ટ્રાન્સ હોય તો સીસ ટ્રાન્સ, અહીંયા ટ્રાન્સ અને અહીંયા સીસ હોય ટ્રાન્સ સીસ. પણ આ બે સમઘટકો આઈડેન્ટિકલ છે, કારણ કે 1 અને 3 બે આઈડેન્ટિકલ કાર્બન થાય. કારણ કે આને અહીંયા કેવું છે તો કે આના એન્ડ સમાન છે, છેડાઓ કેવા છે સમાન. પણ હું એને છેડાઓ સમાન કહેવા કરતાં હું એમ કહીશ કે આ કમ્પાઉન્ડ સિમેટ્રિકલ છે. આ કમ્પાઉન્ડ છે એ કેવો છે સિમેટ્રિકલ. અને આ જો અહીંયાથી આ ભાગ કરો તો અહીંયા બીઆર અહીંયા સીએલ, એટલે આ અનસિમેટ્રિકલ છે. આ કેવો છે અનસિમેટ્રિકલ. એટલે અહીંયા જો આ સીસ ગણું આ ટ્રાન્સ ગણું તો આ બાજુથી જુઓ તો આ ટ્રાન્સ ને આ સીસ થાય, એટલે અહીંયા કોઈ પણ એક કેન્સલ થાય. મતલબ જ્યારે સિમેટ્રિકલ હોય ત્યારે જેટલા સમઘટકો મળવા જોઈએ એના કરતાં ઓછા મળે છે. અહીંયા ઘણી બુકની અંદર છેડાઓ સમાન હોય આવા શબ્દ વાપરેલા છે, પણ છેડાઓ સમાન આપણે શબ્દ નહીં કહીએ. આપણે કમ્પાઉન્ડના એક જગ્યાએથી બે એવા ભાગ કરી શકતા હોય કે જ્યાંથી બે પાર્ટ સમાન હોય તો એને સિમેટ્રિકલ કહેવાય. આ સિમેટ્રિકલ છે, અહીંથી બે ભાગ સમાન છે, અહીંયાથી આ ભાગ જોવો ને આ ભાગ જોવો તો સમાન, અહીંયાથી જોવો તો આ ભાગ અને આ ભાગ અલગ છે, આમ સમાન દેખાય પણ અહીંયા સીએલ છે ને અહીંયા બીઆર છે, એટલે એન્ડ અલગ છે. મતલબ આ અનસિમેટ્રિકલ છે. મતલબ જો કોઈ કમ્પાઉન્ડ સિમેટ્રિકલ હોય તો એના આઇઝોમર જેટલા બને એના કરતાં ઓછા થવા જોઈએ. મતલબ આના જીઆઈ 4 મળે છે, આના જીઆઈ કેટલા મળ્યા 4, અને આના જીઆઈ કેટલા મળ્યા 3. ક્લિયર? તો સિમેટ્રિકલ હોય તો જીઆઈ છે એ થોડા ઓછા થાય છે. ઓકે, તો એના ઉપરથી જીઆઈ શોધવા માટેનું એક સમીકરણ મળ્યું છે. જો સિમેટ્રિકલ હોય, સોરી અનસિમેટ્રિકલ લઈએ, અનસિમેટ્રિકલ હોય તો એના જીઆઈ કેટલા મળે તો કે 2n. જ્યાં n શું છે તો કે એની દ્વિબંધની સંખ્યા નથી. સાંભળજો, બે વસ્તુ મેં કીધું, એન્ડિંગ સમાન અને એન્ડિંગ ડિફરન્ટ એવું નહીં કહીએ, સિમેટ્રિકલ અને અનસિમેટ્રિકલ કહેવું. ક્લિયર? પછી અહીંયા એનની સંખ્યા નંબર ઓફ દ્વિબંધ નથી, નંબર ઓફ સ્ટીરિયો સેન્ટર, નંબર ઓફ સ્ટીરિયો સેન્ટર મતલબ અવકાશ કેન્દ્ર, નંબર ઓફ સ્ટીરિયો સેન્ટર મતલબ અવકાશ કેન્દ્ર, કે જેને અનુસંધાને આપેલ સંયોજન છે એ ભૌમિતિક સમઘટકતા દર્શાવી શકતો હોય એને સ્ટીરિયો સેન્ટર કહેવાય. કે જેને અનુસંધાને કોઈ પણ કમ્પાઉન્ડ સમઘટકતા દર્શાવે એને સ્ટીરિયો સેન્ટર કહેવાય. હવે અહીંયા આ ફોર્મ્યુલા મૂકો. દાખલા તરીકે ફોર્મ્યુલા છે અનસિમેટ્રિકલ માટે 2n², જ્યાં n એ નંબર ઓફ સ્ટીરિયો સેન્ટર. તો આમાં નંબર ઓફ સ્ટીરિયો સેન્ટર 2 છે, એટલે 2^2 એટલે 4. તો આ સૂત્રની આધારે આપણે આના આઇઝોમર નક્કી કરીએ. કા તમને એમ પૂછે કે આના જીઆઈ કેટલા મળે તો જોઈ લેવાનું, કમ્પાઉન્ડ અનસિમેટ્રિકલ છે, યસ. સ્ટીરિયો સેન્ટર શોધી લેવાના, સ્ટીરિયો સેન્ટર 2 છે તો 2n, એટલે જવાબ આવ્યો 4. જો કોઈ કમ્પાઉન્ડ સિમેટ્રિકલ હોય, સિમેટ્રિકલ, તો એના જીઆઈ અનસિમેટ્રિકલ કરતાં ઓછા મળે છે. સિમેટ્રિકલ બને એટલે અનસિમેટ્રિકલ કરતાં કેવા મળે? ઓછા. કારણ કે અમુક સ્ટીરિયો આઇઝોમર છે, સોરી ભૌમિતિક આઇઝોમર જીઆઈ એ કેન્સલ થાય છે. ઓકે,
તો એના માટેનું સૂત્ર છે કે આના GI કેટલા મળશે 2n-1 પ્લસ 2p-1 2n-1 સૂત્ર નોટ કરો, બોલપેન ને ઇંક પીવડાવી લો. ચાલો, તો એનું સૂત્ર મળ્યું 2n- પ્લસ 2p-1. હવે n તો આપણને ખબર છે કે n છે એ શું છે તો કે સ્ટીરિયો સેન્ટર છે. n છે એ શું છે? સ્ટીરિયો સેન્ટર છે. એટલે n બરાબર નંબર ઓફ સ્ટીરિયો સેન્ટર. તો વોટ ઇઝ p? તો કે p ઇક્વલ ટુ n/2. જો n ઇવન હોય મતલબ બેકી હોય, p બરાબર n+1/2. જો n છે ઓડ હોય એટલે n બેકી હોય ત્યારે n/2 લેવાનો. n એકી હોય તો 2 વડે ભાગી નહીં શકાય, એટલે ભાગી ન શકાતો ત્યારે n+1 કરીએ છીએ એટલે એકી. આમ પણ એને યાદ રાખી શકાય. 2 વડે ભાગશો ને એટલે આ જો બેકી સંખ્યા હોય તો 2 વડે ભાગી શકાય, એકી હોય તો 1 નાખ્યા પછી 2 વડે ભાગવાનો. ક્લિયર? તો આ સૂત્ર છે. હવે અહીંયા આ સિમેટ્રિકલ કમ્પાઉન્ડ છે અને સ્ટીરિયો સેન્ટર 2 છે એટલે અહીંયા નંબર ઓફ n કેટલા મળશે? 2. હવે જોવાનો સ્ટીરિયો સેન્ટર કેટલા છે? 2. n 2 છે, બેકી હોય તો p નું સૂત્ર છે n/2, 2/2. p બરાબર કેટલા મળ્યા? 1. હવે આ સૂત્રમાં કિંમત મૂકો. GI બરાબર 2n-1 પ્લસ 2p-1. 2n કેટલા છે? 2 - 1 પ્લસ 2 1 - 1. 2 - 1 એટલે 2 ની 2, 1 - 1 એટલે 2 ની 0, 2 ની 2 ઘાત એટલે 2, કોઈ પણની 0 ઘાત એટલે 1, 3. ટોટલ આઇઝોમર કેટલા મળ્યા હતા? 3. સૂત્રના આધારે પણ કેટલા મળ્યા? 3. ચાલો, તો આ બે કમ્પાઉન્ડને સિમેટ્રિકલ અનસિમેટ્રિકલ હોય તો ખાલી GI 2n². સિમેટ્રિકલ આવે તો 2n-1 પ્લસ 2p-1. જ્યાં p n/2 જો n ઇવન હોય, p n+1/2 જો n ઓડ હોય. ચાલો, આને યાદ રાખવાનું છે. આ ફોર્મ્યુલા છે અને આને આપણે યાદ રાખશું. ક્લિયર? ચાલો, આ પહેલું એક્ઝામ્પલ નોટ કરો. નંબર 1. આને નંબર 1 આપજો. નંબર 1 ફર્સ્ટ એક્ઝામ્પલ છે. ચાલો, નંબર 2 બીજું એક્ઝામ્પલ લઈએ. ક્લિયર? ફોર્મ્યુલા ક્લિયર છે? સ્ટીરિયો સેન્ટર શોધવા પડશે અને એ સ્ટીરિયો સેન્ટર અલગ અલગ કમ્પાઉન્ડમાં અલગ અલગ હોઈ શકે એ આપણે ગયા લેક્ચરની અંદર જોઈને આવ્યા છીએ. ઓકે, તો હાઉ મેની GI શો એની કમ્પાઉન્ડ, તો એના માટેના બે ફોર્મ્યુલા છે. ચાલો, આગળનું નંબર 2 સૂત્ર છે CH3 CH ડબલ બંધ CH બંધ CH ડબલ બંધ CH બંધ CH ડબલ બંધ CH બંધ CH3. તમને આ કમ્પાઉન્ડ આપેલો હોય અને એમ પૂછે કે આ કેટલા જીઓમેટ્રિકલ આઇઝોમેરી ભૌમિતિક સમઘટકો, આના કેટલા ભૌમિતિક સમઘટકો મળશે? ચાલો પ્રશ્ન લખ દો. કેટલા ભૌમિતિક સમઘટકો મળે? આપેલ સંયોજનના કેટલા ભૌમિતિક સમઘટકો મળે? સૌથી પહેલા નક્કી કરવાનું છે કે આના સ્ટીરિયો સેન્ટર કેટલા છે. પછી નક્કી કરવાનું છે, આમ તો સૌથી પહેલા નક્કી કરો કે પદાર્થ છે અથવા તમને જે સૂત્ર આપેલ છે સિમેટ્રિકલ છે કે અનસિમેટ્રિકલ. આમાં જોવો જી, તો આ મને સિમેટ્રિકલ દેખાય. અહીંયાથી હું જો આના બે સમાન ભાગ કરું તો આ ભાગ અને આ ભાગ સમાન છે, માટે હું એમ કહી દઉં કે આ સિમેટ્રિકલ છે. કેવો કમ્પાઉન્ડ છે? સિમેટ્રિકલ, સમમિતીય. સિમેટ્રિકલ એટલે શું થાય? સમમિતીય. આમાં સમમિતિ છે. ઓકે, અહીંયાથી તમે આના બે સમાન ભાગ કરી શકો. હવે સ્ટીરિયો સેન્ટર
તો કે જેને અનુરૂપ ભૌમિતિક સમઘટકો મળે એને આપણે સ્ટીરિયો સેન્ટર કહીએ છીએ. તો દ્વિબંધ છે એ સ્ટીરિયો સેન્ટર બની શકે, યસ. રિંગ સ્ટીરિયો સેન્ટર બની શકે, યસ. આ વાત આપણે જાણીએ છીએ. આ દ્વિબંધ સ્ટીરિયો સેન્ટર છે કે નહીં તો ચેક કરો. કાર્બન સાથે એક હાઇડ્રોજન એક મિથાઇલ, આ કાર્બન સાથે એક હાઇડ્રોજન ને એક આખું ગ્રુપ, એટલે આ સ્ટીરિયો સેન્ટર છે, યસ. આ સ્ટીરિયો સેન્ટર છે તો કે આ કાર્બન સાથે એક હાઇડ્રોજન ને એક આ ગ્રુપ, આ કાર્બન સાથે એક હાઇડ્રોજન અને એક આ આખું ગ્રુપ, યસ. આ પણ સ્ટીરિયો સેન્ટર છે. આ સ્ટીરિયો સેન્ટર છે, આ કાર્બન સાથે એક હાઇડ્રોજન છે અને એક આ આખું ગ્રુપ છે, આ કાર્બન સાથે એક હાઇડ્રોજન અને એક આ મિથાઇલ ગ્રુપ, એટલે આ પણ સ્ટીરિયો સેન્ટર છે. તો નંબર ઓફ સ્ટીરિયો સેન્ટર n બરાબર 3. હવે સિમેટ્રિકલ અને એકી. તો સિમેટ્રિકલ એટલે આ સૂત્ર, પણ એકી હોય તો p બરાબર n+1/2, એટલે n તો મળી ગયો. હવે p શોધીએ. n+1/2, 3+1/2, 4/2 મતલબ 2. આનો p n છે એ 3 છે અને p છે એ કેટલો છે 2. તો હવે નંબર ઓફ gi, તો કે gi બરાબર 2n-1 પ્લસ 2p-1, 2n બરાબર 3-1 પ્લસ 2, 2-1, 2 પ્લસ 2 4, 2 2, 4 2 6. તો આના 6 આઇઝોમર મળે, 6 gi. આના gi કેટલા મળશે 6. ચાલો નોટ કરો, પોઝ કરી અને આને ફટાફટ નોટ કરો. નંબર 4, એક ચોથું ઉદાહરણ અહીંયા તમને લખી દઉં. દાખલા તરીકે CH3 બંધ CH, ડબલ બંધ CH, બંધ CH, ડબલ બંધ CH, બંધ CH, ડબલ બંધ CH, Cl. ચાલો આ છે નંબર 3 નંબર આપો અને તમે નંબરિંગ કરતા જજો. ચાલો, હાઉ મેની GI સો ધીસ કમ્પાઉન્ડ. આ સંયોજન કેટલા ભૌમિતિક સમઘટકો દર્શાવશે? જો પેલા સિમેટ્રિકલ છે, અનસિમેટ્રિકલ, આ અને આમાં માઇનર ડિફરન્ટ છે. અહીંયા CH3 છે એના બદલે અહીંયા Cl છે અને Cl એક જ તરફ છે, એટલે અહીંથી તમે જુઓ ને તો આ 3 કાર્બન 3 કાર્બન, બીજા ત્રીજા વચ્ચે દ્વિબંધ, બીજા ત્રીજા, પણ અહીંયા મિથાઇલ છે, અહીંયા ક્લોરીન છે, આ ક્લોરીન છે ને અહીંયા મિથાઇલ છે, મતલબ અનસિમેટ્રિકલ. આ કમ્પાઉન્ડ છે કેવો છે? અનસિમેટ્રિકલ. અને અનસિમેટ્રિકલ હોય તો એનું સૂત્ર છે 2n. આના જે કેટલા મળે તો કે સૂત્ર છે 2n. n બરાબર નંબર ઓફ સ્ટીરિયો સેન્ટર. આ સ્ટીરિયો સેન્ટર થાય કાર્બન અને હાઇડ્રોજન મિથાઇલ, હાઇડ્રોજન અને આખું ગ્રુપ. આ સ્ટીરિયો સેન્ટર થાય કાર્બન અને હાઇડ્રોજનના આખું ગ્રુપ, કાર્બન અને હાઇડ્રોજનના આખું ગ્રુપ. આ સ્ટીરિયો સેન્ટર થાય કાર્બન અને હાઇડ્રોજન અને આખું ગ્રુપ, કાર્બન સાથે હાઇડ્રોજન અને Cl. 3 તો 2 એટલે 2 2 જા 4, 4 2 જા 8, 8. તો આના GI કેટલા મળશે? 8. પણ આમ નથી કહેવાનું કે જેના એન્ડ સમાન હોય. ઘણી બુકમાં આવું લખેલ હશે એન્ડ સમાન હોય, હમણાં આવશે. શા માટે સમાન હોય એવું આપણે કહેતા નથી. એન્ડ સમાન હશે છતાં એ અનસિમેટ્રિકલ હશે, એટલે આપણે સિમેટ્રિકલ અને અનસિમેટ્રિકલ ઉપર જ જઈએ છીએ. ઘણી રેફરન્સ બુકો તમે ખોલશો તો એમાં તમને દેખાય કે જેના છેડા સમાન હોય, જેના છેડા અલગ અલગ હોય. નહીં, આ શબ્દ જ ન વાપરતા. સિમેટ્રિકલ અને અનસિમેટ્રિકલ આ શબ્દો ખાસ યુઝ કરજો. સિમેટ્રિકલ વચ્ચેથી એનો કે એવો સરખો ભાગ કરી શકાતો હોય તો સિમેટ્રિકલ, અને ભાગ ન કરી શકાતો હોય તો અનસિમેટ્રિકલ. કરી શકાય તો સિમેટ્રિકલ. ચાલો અને પોઝ કરો, નોટ કરો. ચાલો આગળનું એક્ઝામ્પલ નંબર 2, 3, નંબર 4. ચાર નંબરનું સંયોજન છે. બોન્ડ લાઇન સ્ટ્રક્ચરથી એને દર્શાવવું. નંબર 4. ચાલો આમ છે.
દ્વિબંધ મૂકી દઉં, અહીંયા મૂકી દઉં Cl, અહીંયા મૂકી દઉં Br. હવે જોજો અહીંયા એન્ડ સમાન છે, જો એન્ડ સમાન આવ્યા ને, એન્ડ સમાન છે, અહીં સમાન અહીં સમાન, છતાં આ અનસિમેટ્રિકલ છે. તમે આના અહીંથી સરખા ભાગ કરવા જાઓ, આ બાજુ ક્લોરીન આવે છે, આ બાજુ બ્રોમિન આવે છે, જો આ બાજુ ક્લોરીન છે ને આ બાજુ કોણ છે? બ્રોમિન. એટલે આ કમ્પાઉન્ડ અનસિમેટ્રિકલ, અસમિતિ છે, અનસિમેટ્રિકલ છે, અસમિતિ છે. ક્લિયર છે? આ કેવો છે? અનસિમેટ્રિકલ. અને આમાં સ્ટીરિયો સેન્ટર તો કે એક આ બનશે, કારણ કે અહીંયા એક હાઇડ્રોજન હશે, અહીંયા મિથાઇલ છે, આની એક બાજુ ક્લોરીન છે અને એક બાજુ આખું ગ્રુપ છે. અહીંયા હાઇડ્રોજન હશે, અહીંયા આખું આ ગ્રુપ છે, અહીંયા એક હાઇડ્રોજન છે ને આ આખું ગ્રુપ છે ને આ બે ગ્રુપ અલગ છે, જો નકર કેન્સલ થાત, સિમેટ્રિકલ હોત ને તો. અને આ એક સ્ટીરિયો સેન્ટર છે, એટલે અહીંયા સ્ટીરિયો સેન્ટર 3 છે. સ્ટીરિયો સેન્ટર કેવા છે? 3. અને અસમિતિ છે, અસમિતિ હોય અને સ્ટીરિયો સેન્ટર 3 હોય એટલે એના 8 મળે. Gi સૂત્ર છે 2n, 2 3 એટલે 2 2 જા 2 2 જા 2 = 8. એટલે આના 8 સમઘટકો, ભૌમિતિક સમઘટકો 8 મળશે. માનો કે આનો આ જ છે, થોડું આને ચેન્જ કરીએ. દાખલા તરીકે નંબર 5, માનો કે હવે હું આમ લઉં છું, અહીંયા Cl અને અહીંયા Cl, આના એન્ડ સમાન છે, આના એન્ડ સમાન હતા છતાં અનસિમેટ્રિકલ નીકળો. આના એન્ડ સમાન છે અને અહીંયાથી આના તમે ભાગ કરો તો આ બાજુ ક્લોરીન, આ બાજુ ક્લોરીન, સિમેટ્રિકલ છે. આ કમ્પાઉન્ડ કેવો છે? સિમેટ્રિકલ. અને સિમેટ્રિકલ હોય તો Gi નું સૂત્ર છે 2n - 1 + 2p - 1. હવે આના n બરાબર 3, સ્ટીરિયો સેન્ટર 1 2 3, આ ત્રણેય સ્ટીરિયો સેન્ટર છે કે જેને અનુરૂપ આ સંયોજન ભૌમિતિક સમઘટકતા દર્શાવી શકે, એને સ્ટીરિયો સેન્ટર કહેવાય. હવે n ઇવન છે, સોરી ઓડ નંબર છે, એકી છે, તો p નું સૂત્ર બનશે n + 1/2, n બરાબર 3 + 1/2, 4/2 બરાબર 2. એટલે આનો p મળ્યો 2 અને n મળ્યો 3. સૂત્રમાં મૂકો 3 - 1 + 2, 2 - 1, 2 2 જા પ્લસ 2 1 જા 4 + 2 6. તો આના આઇઝોમર કેટલા મળ્યા? 6. અને આના આઇઝોમર કેટલા મળ્યા? 8. ચાલો, ક્લિયર છે આટલી વાત? ઓકે, સમજમાં આવે છે? ચાલો પોઝ કરીને નોટ કરજો. 1 2 3 4. ઓકે, ખાસ યાદ રાખજો, n બરાબર નંબર ઓફ દ્વિબંધ નથી, નંબર ઓફ સ્ટીરિયો સેન્ટર છે. ચાલો ફિલ કરાવે એવું એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે 5 નંબર 6, CH2 ડબલ બંધ CH બંધ CH ડબલ બંધ CH બંધ CH ડબલ બંધ CH2. ચાલો આના કેટલા આઇઝોમર મળશે? તો કે ખાલી નંબર ઓફ દ્વિબંધ ગણીને આવ્યા હશે, એ આના આઇઝોમર કે હે 6. ઓકે, પણ આપણે જાણીએ છીએ કે n એ સ્ટીરિયો સેન્ટર છે, નંબર ઓફ દ્વિબંધ નથી. અહીંયા જુઓ, દાખલા તરીકે આના સ્ટીરિયો સેન્ટર, પહેલાં તો આ સિમેટ્રિકલ છે કે અનસિમેટ્રિકલ એ શોધીએ. તો કે અહીંયાથી તમે ભાગ કરો, આ બાજુ ને આ બાજુ સરખું છે, મતલબ આ સિમેટ્રિકલ કમ્પાઉન્ડ છે, સમિતિ છે. હવે આના સ્ટીરિયો સેન્ટર ગોતો, કારણ કે n શોધવો છે, n એ નંબર ઓફ દ્વિબંધ નથી. n = સ્ટીરિયો સેન્ટર, અવકાશ કેન્દ્ર. જો ભાઈ આને તમે અવકાશ કેન્દ્ર માનતા હોય તો આને લઈ અને આ કમ્પાઉન્ડ છે સ્ટીરિયો આઇઝોમર GI, જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ દર્શાવી શકે? તો કે દ્વિબંધથી જોડાયેલા કાર્બન સાથે અહીંયા 2 હાઇડ્રોજન છે,
એચ અને એચ, એટલે આ સ્ટીરિયો સેન્ટર બનશે નહીં. ક્લિયર? કારણ કે કાર્બન દ્વિબંધથી જોડાયેલ કાર્બન સાથે હંમેશા અસમાન ગ્રુપ હોય તો જ એ જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ દર્શાવે. સમાન ગ્રુપ આવી ગયા તો એ જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ ન દર્શાવી શકે. અહીંયા આ દ્વિબંધ છે એ પણ દેખાય છે જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ, મતલબ સ્ટીરિયો સેન્ટર દેખાય, પણ આ કાર્બન સાથે પણ શું જોડાયેલ છે? બે હાઇડ્રોજન. અને જ્યારે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે સમાન પરમાણુ જોડાયેલા હોય એક જ કાર્બન સાથે, ત્યારે એ ભૌમિતિક સમઘટકતા દર્શાવી શકશે નહીં. એટલે આ આનું સ્ટીરિયો સેન્ટર બનતું નથી. આમાં એક જ સ્ટીરિયો સેન્ટર છે અને એ છે આ. યસ, આ સ્ટીરિયો સેન્ટર બનશે. એટલે આમાં નંબર ઓફ n 1 છે, સિમેટ્રિકલ છે, અને નંબર ઓફ સ્ટીરિયો સેન્ટર 1 છે. તો સિમેટ્રિકલ એટલે સૂત્ર બનશે GI નું, તો કે GI બરાબર 2n-1 પ્લસ 2p-1, 2 પ્લસ 2 હવે આનો p શોધવો ને, p ઇવન નંબર છે તો p શું થશે? યસ, n+1/2, 1+1/2/2 બરાબર 1. તો 1 - 1, 2 પ્લસ 2 0, 2 + 1 બરાબર 3. જો ભાઈ આના સ્ટીરિયો આઇઝોમર કેટલા મળ્યા? 3. 6 નહીં પણ કેટલા મળ્યા? 3. દ્વિબંધ આમાં દેખાય છે 3, પણ સ્ટીરિયો સેન્ટર આ એક જ બની કેમ છે? આ અને આ આઈડેન્ટિકલ છે, મતલબ એના એક કાર્બન સાથે 2 હાઇડ્રોજન અને આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન છે. એટલે આને અનુસંધાને આ કમ્પાઉન્ડ GI શો કરશે નહીં, કારણ કે આ આમ થઈ ને, આ કાર્બન, અહીંયા હાઇડ્રોજન, ડબલ બંધ C, અહીંયા એક H છે અને એક આ આખું ગ્રુપ છે. હવે આને હું આમ ફેરવું કે આમ ફેરવું, શું થાય? એટલે આને અનુસંધાને સ્ટીરિયો સેન્ટર GI દર્શાવી શકશે ને, એટલે આ સ્ટીરિયો સેન્ટર બની શકતું નથી. ચાલો, ક્લિયર છે? એટલે n બરાબર નંબર ઓફ દ્વિબંધ નથી, પણ n બરાબર નંબર ઓફ સ્ટીરિયો સેન્ટર છે, નંબર ઓફ સ્ટીરિયો સેન્ટર. ચાલો, ક્લિયર થયું અહીંથી? ઓકે, ચાલો એના પછીનું એક્ઝામ્પલ નંબર 7. ચાલો, અહીંયા રાખીએ. ચાલો, આના ભૌમિતિક સમઘટકો કેટલા મળશે? ચાલો, તમને એમ લાગે કે અહીંયાથી આના 2 સમાન પાર્ટ કરી શકાય. ખરેખર એવું છે? ભાગ કર્યો અહીંયાથી ડાયરેક્ટ કાર્બન સાથે બ્રોમિન, ભાગ કર્યો અહીંયાથી કાર્બન પછીના કાર્બન ઉપર બ્રોમિન, મતલબ 1 2 ત્રીજા ઉપર બ્રોમિન છે, 1 2 3 અને ચોથા ઉપર બ્રોમિન છે. એટલે આ છે એ અનસિમેટ્રિકલ અસમિતિ પદાર્થ છે. સરસ, કાંઈ વાંધો નહીં. સ્ટીરિયો સેન્ટર, ચાલો આના નંબર ઓફ સ્ટીરિયો સેન્ટર એટલે નંબર ઓફ n ગોતો. જોજો ભાઈ, દ્વિબંધ નહીં, આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન હશે એટલે આ સ્ટીરિયો સેન્ટર બનશે નહીં. આ કાર્બન પાસે પણ 2 હાઇડ્રોજન છે એટલે આ દેખાય છે દ્વિબંધ, પણ આ સ્ટીરિયો સેન્ટર બનશે નહીં. એક સ્ટીરિયો સેન્ટર આ થશે, એક સ્ટીરિયો સેન્ટર આ થશે. એટલે આની અંદર સ્ટીરિયો સેન્ટર નંબર ઓફ 2, સ્ટીરિયો સેન્ટર કેટલા મળ્યા? 2. SC અને SC 2 છે. પદાર્થ છે અનસિમેટ્રિકલ, એટલે GI નું સૂત્ર છે GI = 2n, n બરાબર 2, 2 બરાબર 4. એટલે આ 4 GI દર્શાવી શકે. આને અનુસંધાને CCTTCTTC, ઓકે, 4 સમઘટકો આ દર્શાવશે. ચાલો, ઓકે, નંબર 7 પોઝ કરીને નોટ કરજો. નંબર 8, ચાલો હવે થોડા ડીપમાં જઈએ. દાખલા તરીકે મારી પાસે કમ્પાઉન્ડ છે નંબર 8 C
Cl H ડબલ બંધ C H બંધ C H ડબલ બંધ Cl અને H. ચાલો માની લો કે તમારી પાસે આ કમ્પાઉન્ડ છે. કેટલા GI શો કરશે? તો કે ઉપરથી ભણ્યા n બરાબર નંબર ઓફ દ્વિબંધ સમજા 1 2 3 2n 8 સમઘટક કહે. ખોટું છે. અને 8 સમઘટક મળશે નહીં. જેને અનુલક્ષીને આપેલો પદાર્થ ભૌમિતિક સમઘટકતા દર્શાવી શકે એને આપણે સ્ટીરિયો સેન્ટર અવકાશી કેન્દ્ર કહીએ છીએ. આપણે જાણીએ છીએ એલિન છે, બે દ્વિબંધ કન્ટિન્યુ છે અને દ્વિબંધ ઓડ નંબર હોય તો ખરેખર આ સ્ટીરિયો સેન્ટર બની શકતું નથી. કીધું હતું ને, દ્વિબંધની સંખ્યા 2 હોય તો ન બને, દ્વિબંધની સંખ્યા 3 હોય તો બને, દ્વિબંધની સંખ્યા 4 હોય તો ન બને, દ્વિબંધની સંખ્યા કન્ટિન્યુ 5 હોય તો બને. ક્લિયર? એલિન કમ્પાઉન્ડમાં આપણે ભણ્યા હતા. એટલે અહીંયા ઓડ નંબર ઓફ દ્વિબંધ છે, ઇવન નંબર ઓફ દ્વિબંધ છે. બેકી દ્વિબંધ હોવાથી આ SC બનશે નહીં, સ્ટીરિયો સેન્ટર બનશે નહીં. તો સ્ટીરિયો સેન્ટર આ એક જ બન્યું. અને એક સ્ટીરિયો સેન્ટર સંયોજન તો અસમિતિ દેખાય જ છે, એટલે અનસિમેટ્રિકલ. આના ક્યાંયથી બે ભાગ નથી થતા. n બરાબર 1 તો 2 GI બરાબર 2n તો 2:1 તો 2. બસ આનો એક સીસ ને આનો એક ટ્રાન્સ, બે જ મળે, બીજું કંઈ મળે જ નહીં. એક સીસ આને તમે સીસ કહો, અને આ બેને પલટાવી નાખો, H અહીંયા એટલે ટ્રાન્સ થઈ જાય. ક્લિયર? બે જ આઇઝોમર મળે. 8. નંબર 9 જોજો, સમજજો. CCl H ડબલ બંધ C H C ડબલ બંધ C H Cl H. ચાલો, આ કમ્પાઉન્ડ કેટલા આઇઝોમર દર્શાવશે? કેટલા જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ દર્શાવી શકે? સૌથી પહેલા પદાર્થ અનસિમેટ્રિકલ છે. યસ, અનસિમેટ્રિકલ એટલે આના જીઆઈનું સૂત્ર આવશે 2n. ચાલો, એ તો ક્લિયર. n શોધવાનો છે. તો આપણે જાણીએ છીએ કે એલિન કમ્પાઉન્ડની અંદર પોલિન કમ્પાઉન્ડ, એલિન નહીં પોલિન કહીએ, પોલિન કમ્પાઉન્ડની અંદર 3 દ્વિબંધ એક સ્ટીરિયો સેન્ટર તરીકે વર્તે. એટલે આ એક સ્ટીરિયો સેન્ટર થયું અને એક આ સ્ટીરિયો સેન્ટર. એટલે અહીંયા n બરાબર 2, 2 બરાબર 4. એટલે બે આને એક આ ને એક આ, બે સ્ટીરિયો સેન્ટર છે. બે હોય તો 4 જ મળે અનસિમેટ્રિકલ પદાર્થમાં. એટલે આના 4 ભૌમિતિક સમઘટકો થશે. ક્લિયર? આ એલિન જેવો જ કોન્સેપ્ટ આપણે સ્પાયરો કમ્પાઉન્ડમાં વાપર્યો હતો, ખબર છે? સ્પાયરોમાં 2 રિંગ હોય તો એનું એરિયલ ડિસ્ટન્સ આમ રાખો અને આમ રાખો, એરિયલ ડિસ્ટન્સ સમાન. ક્લિયર? અને આમ કરો તો એરિયલ ડિસ્ટન્સ સમાન. ક્લિયર? તો જેમ 2 પાઈબંધ, 4 પાઈબંધ, 6 પાઈબંધ, બેકી સંખ્યામાં પાઈબંધ એ સ્ટીરિયો સેન્ટર બનતા નથી, એમ બેકી સંખ્યામાં સ્પાયરો કમ્પાઉન્ડની રિંગ છે એ પણ સ્ટીરિયો સેન્ટર બની શકતી નથી. ચાલો, આને પોઝ કરીને નોટ કરો, આગળના એક્ઝામ્પલમાં એને આપણે ક્લિયર કરીએ. દાખલા તરીકે નંબર 10. નંબર 10. CH ડબલ બંધ CH બંધ CH3. ચાલો,
આ કેટલા સ્ટીરિયો આઇઝોમર સ્ટીરિયો આઇઝોમર આ કેટલા ભૌમિતિક સમઘટકો દર્શાવી શકે? આપણે જાણીએ છીએ સ્પાઇરો કમ્પાઉન્ડની 2 રિંગ, 2 રિંગ, નો જીઆઈ અથવા નો સ્ટીરિયો સેન્ટર. 2 રિંગ હોય તો સ્ટીરિયો સેન્ટર બનશે નહીં, સ્ટીરિયો સેન્ટર બનશે એટલે આને અનુસંધાને આ સ્ટીરિયો સેન્ટર થશે નહીં. ઓકે, તો આમાં કોઈ બીજું સ્ટીરિયો સેન્ટર દેખાય છે? યસ, અહીંયા રહ્યું. આ સ્ટીરિયો સેન્ટર છે. આ કાર્બન સાથે આ કાર્બન ડબલ બંધથી, આ કાર્બન સાથે એક આખું ગ્રુપ અને એક હાઇડ્રોજન, આ કાર્બન સાથે એક હાઇડ્રોજન ને એક આખું ગ્રુપ, એટલે એક સ્ટીરિયો સેન્ટર. પદાર્થ તો અનસિમેટ્રિકલ છે અને નંબર ઓફ n 1, તો 2n 2 બરાબર 2. આના જીઆઈની સંખ્યા કેટલી મળી? 2. એક સીસ બનશે ને એક આને અનુસંધાને ટ્રાન્સ. આનો કોઈ રોલ છે નહીં, જીઆઈમાં આનો કોઈ રોલ છે નહીં. ચાલો આગળ જઈએ. દાખલા તરીકે નંબર 11મો એક્ઝામ્પલ. 2 એક્ઝામ્પલ 3 એક્ઝામ્પલ. CH3CH ડબલ બંધ CH બંધ યાર CH ડબલ બંધ CH બંધ CH3. ચાલો આ કમ્પાઉન્ડ દ્વિબંધ નથી, અહીંયા 3 રિંગ છે. આ કમ્પાઉન્ડ પહેલાં તો સિમેટ્રિકલ દેખાય. યસ, સરસ મજાનું સિમેટ્રિકલ દેખાય છે. એટલે આ સિમેટ્રિકલ એટલે હું આંખોને જોવું ગમે. મતલબ આપણા ઘરની અંદર નાખવામાં આવતી લાદીની પેટર્ન છે, આ બધું સિમેટ્રિકલ હોય. આપણી આંખો નાકથી એક્ઝેક્ટ સમાન અંતરે છે, આપણા કાન સિમેટ્રિકલ છે, આપણા હાથ સિમેટ્રિકલ છે. ક્લિયર? અપવાદ હોય પણ જનરલી મોસ્ટ ઓફ પીપલની અંદર સિમેટ્રિકલ જોવા મળે છે. ઓકે, ચાલો તો અહીંયાથી જો આને આમ સમાન ભાગ કરું ને તો આ બાજુનો પાર્ટ ને આ બાજુનો ભાગ સમાન છે, એટલે સિમેટ્રિકલ ગોડ ગિફ્ટ. મતલબ નેચર છે એ સિમેટ્રિકલને સપોર્ટ કરે છે. ક્લિયર? સિમેટ્રિકલ. ચાલો તો આ સિમેટ્રિકલ છે. આમાં સ્ટીરિયો સેન્ટર કેટલા છે? એક તો આ સ્ટીરિયો સેન્ટર છે SC, આ કાર્બન સાથે હાઇડ્રોજન મિથાઇલ, આ કાર્બન સાથે એક હાઇડ્રોજન એક આખું ગ્રુપ. મેં કીધું 2 રિંગ હોય મતલબ ઇવન નંબર રિંગ હોય તો એ જીઆઈ શો ન કરે, પણ ઓડ નંબર રિંગ હોય મતલબ 3 રિંગ, ઓડ નંબર ઓફ રિંગ, એક SC બને એટલે આ એક SC થાય સ્ટીરિયો સેન્ટર, અને એક સ્ટીરિયો સેન્ટર આ છે. 3 સ્ટીરિયો સેન્ટર છે એટલે n બરાબર 3. સિમેટ્રિકલ એટલે સૂત્ર છે જીઆઈનું 2n - 1 + 2p-1. તો આનો p શોધવો જોઈએ. એકી છે, 3 + 1 બરાબર 2, 4/2 બરાબર 2, n બરાબર 3 ને p બરાબર 2 લઈ લો. 2^3 - 1 + 2^2 - 1, 2^2 + 2^1, 4 + 2 6. આ કેટલા જીઆઈ શો કરશે? આ 6. ચાલો લગભગ ક્લિયર થતું જાય છે, લગભગ ક્લિયર થતું જાય છે. ઓકે, ચાલો પોઝ કરીને નોટ કરજો. આગળનું એક્ઝામ્પલ. બસ વાતો આટલી જ છે. હવે આની આડી અવડી વાતોમાં હું તમને ફસાવું, સમજજો. દાખલા તરીકે ખુદથી ટ્રાય કરજો. નંબર 12 ખુદથી ટ્રાય કરજો. CH2 ડબલ બંધ CH ડબલ બંધ અરે H ડબલ બંધ C ડબલ બંધ CH, અચ્છા H બંધ C H ડબલ બંધ C H Br. ચાલો આવું સંયોજન છે. કયો મને આના કેટલા આઇઝોમર મળશે? હમણાં તમે કીધું સાહેબ કે 3 પાઈ બંધ હોય ઓડ નંબર તો એક સ્ટીરિયો સેન્ટર બને,
એક સ્ટીરિયો સેન્ટર આ છે એટલે સ્ટીરિયો સેન્ટર મળ્યા બે સ્ટીરિયો સેન્ટર હોય અને અનસિમેટ્રિકલ હોય તો 2n 2 2 4 રોંગ. સમજો 3 પાઈબંધ એ આપણું સ્ટીરિયો સેન્ટર બની શકે, યસ બની શકે, નો ડાઉટ બની શકે, પણ આ કાર્બન સાથે અહીંયા CH2 મતલબ અહીંયા આમ છે CH અને H, તો આને લીધે આ SC બની શકે પણ આને લીધે આ SC બનશે નહીં, કારણ કે દ્વિબંધવાળા કાર્બન સાથે સમાન પરમાણુ છે, સમાન પરમાણુ હોય તો બની જ ન શકે. ક્લિયર? એટલે આનો સ્ટીરિયો સેન્ટર એક જ છે, સ્ટીરિયો સેન્ટર એક એટલે 2n 2 બરાબર 2, એટલે આના GI કેટલા મળશે? 2. ઓકે, ધ્યાનમાં આવે છે? ઓડ નંબર ઓફ પાઈ બોન્ડ છે એટલે સ્ટીરિયો સેન્ટર બને, પણ ક્યારે? તો કે ઓડ નંબરના બંને કાર્બન ઉપર ક્યારેય સમાન પરમાણુ જોડાયેલા હોવા જોઈએ નહીં. જો સમાન પરમાણુ, એ તો પ્રાથમિક શરત છે. ઓકે, એટલે આ GI બની શકતું નથી. ચાલો હવે થોડા અલગ ક્વેશ્ચન આપું. નંબર 13મો ક્વેશ્ચન સાંભળજો. CH3 CH 2 2 4 CH CH3. ચાલો, હાઉ મેની GI શો ધીસ કમ્પાઉન્ડ? આ સંયોજન કેટલા GI શો કરશે? ટ્રાય કરો, સમજો. 6 મેમ્બર સાયક્લોઆલ્કેન છે. સાયક્લોઆલ્કેન ગયા લેક્ચરમાં મેં કીધું હતું કે સાયક્લોઆલ્કેન છે એમાં આ કાર્બન જો sp3 સંકરણ ધરાવતા હશે એટલે આ રિંગ એક સ્ટીરિયો સેન્ટર બનશે, એટલે એક સ્ટીરિયો સેન્ટર આ થયું. આ બે કાર્બન sp3 છે, sp3, આ કાર્બન પણ sp3 છે. ઓકે, એટલે આને અનુસંધાને આ GI શો કરી શકે. બીજું આ જોવો જી, આ કાર્બન સાથે એક હાઇડ્રોજન ને એક આખું ગ્રુપ, આ કાર્બન સાથે એક હાઇડ્રોજન ને એક મિથાઇલ ગ્રુપ, એટલે એક આ આપણું સ્ટીરિયો સેન્ટર બને છે. તો સ્ટીરિયો અને સંયોજન છે એ અનસિમેટ્રિકલ છે. અનસિમેટ્રિકલ હોય એટલે સૂત્ર છે, શું થાય અનસિમેટ્રિકલ માટે? તો કે અનસિમેટ્રિકલ 2n 2 4 GI, એટલે આના GI નંબર ઓફ GI કેટલા મળશે? 4. નંબર ઓફ GI કેટલા મળશે? 4. ઓકે, ચાલો એક આમાં બીજું એક્ઝામ્પલ આપું. નંબર 14. આ જ સાયક્લોઆલ્કેન ને હું આલ્કિન બનાવી દઉં. અહીંયા હું લખું CH ડબલ બંધ CH Br અને અહીંયા લખી દઉં CH3. ચાલો, આ કેટલા GI શો કરી શકે? સાંભળજો. 6 મેમ્બર સાયક્લોઆલ્કેનની રિંગ, સાયક્લોઆલ્કીન, તો સાયક્લોઆલ્કીન માટે નંબર મોર ધેન 8 ઓર ઇક્વલ. જો કાર્બન આલ્કીન હોય મતલબ રિંગમાં દ્વિબંધ હોય અને 8 કરતાં વધારે કાર્બન હોય તો જ આ GI શો કરી શકે. એટલે આનું સ્ટીરિયો સેન્ટર બનશે નહીં, આનું સ્ટીરિયો સેન્ટર બનતું નથી, અહીંયા સ્ટીરિયો સેન્ટર બનતું નથી. આ એક સ્ટીરિયો સેન્ટર થાય. પદાર્થ અનસિમેટ્રિકલ છે તો અનસિમેટ્રિકલ એટલે 2n 2 બરાબર 2. આના GI કેટલા મળશે? 2 જ. દેખાય બે હરખા, પણ આના GI 2 જ મળશે. કેટલા મળશે? 2 જ. ઓકે, ચાલો નંબર 15. એક સરસ એક્ઝામ્પલ આપું. આનું આ જ છે, થોડું ચેન્જ કરું. CH ડબલ બંધ CH Br, CH ડબલ બંધ CH Cl. ચાલો, કેવું સંયોજન છે? પહેલાં તો અનસિમેટ્રિકલ છે, આને આમ ભાગ કરશો તો Cl ને Br છે, એટલે આ સંયોજન છે એ અનસિમેટ્રિકલ છે. કેવું છે? અનસિમેટ્રિકલ. ઓકે, નંબર ઓફ GI
એક તો આ રિંગ છે, આ sp3 કાર્બન, આ sp3 કાર્બન, એટલે એક આ રિંગ સ્ટીરિયો સેન્ટર બને, એક આ સ્ટીરિયો સેન્ટર બને, કાર્બન સાથે એક હાઇડ્રોજન, એક આ રિંગ આખું ગ્રુપ, કાર્બન સાથે હાઇડ્રોજન Cl, એક આ સ્ટીરિયો સેન્ટર બનશે. એટલે આના સ્ટીરિયો સેન્ટર નંબર ઓફ n 3 છે અને આના GI નું સૂત્ર છે 2n 2 3 8. એટલે આ કમ્પાઉન્ડના 8 GI મળશે. કેટલા GI મળશે? 8. ઓકે, ચાલો લાસ્ટ એક બે પોઝ કરીને આને નોટ કરો ફટાફટ, પોઝ કરીને નોટ કરજો. લાસ્ટ એકાદ ક્વેશ્ચન લઈએ. ચાલો, તો નંબર ઓફ GI કેટલા આના જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ ભૌમિતિક સમઘટકો મળે એની ચર્ચા. છેલ્લો ક્વેશ્ચન એક લઈ લઈએ. દાખલા તરીકે કેટલામો નંબર આવ્યા? 15, નંબર 16 લખું છું. 1 2 3 1 2 3 1 2 3 ટ્રાઇક્લોરોપ્રોપેન ના કેટલા ભૌમિતિક સમઘટકો મળે? ચાલો 1 2 3 ટ્રાઇક્લોરોપ્રોપેન. પહેલાં તો હું દોરી લઉં. Cl Cl Cl. સમજો હવે, સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ છે. આ એવું છે કે આની અંદર તમે સૂત્ર નહીં લાગુ પાડી શકો. આ એવા એક્ઝામ્પલ છે કે આના સમઘટકો તમારે દોરી ઇમેજિનેશન કરી અને નક્કી કરવા પડશે. સાંભળજો, આ કાર્બન સાથે બે તો કાર્બન જોડાયેલ છે, એક Cl છે તો એક હાઇડ્રોજન હશે, અહીંયા એક હાઇડ્રોજન હશે, અહીંયા એક હાઇડ્રોજન. વળી આ કાર્બનનું સંકરણ sp3 છે, એટલે મેં તમને કીધું હતું વેજ ડેશમાં આવશે. કેમાં આવશે? વેજ અને ડેશ. તો ચાલો આના હું સમઘટકો દોરું છું, સમજજો આના સમઘટકો. દાખલા તરીકે આ ટ્રાઇક્લોરો છે. માનો કે ત્રણેયમાં Cl ઉપર રહે. Cl ક્યાં રાખું? ઉપરની બાજુ. ઓકે, આ સીસ, આ બે સીસ અને આ બે સીસમાં સીસ. હવે એક કામ કરું, ત્રણમાંથી કોઈ પણ એકને હું નીચે લઈ લઉં. એકને હું ક્યાં લઈ લઉં? નીચે. અને બેને ક્યાં રાખું? ઉપર. સમજો, આ બે એકબીજાના સીસમાં છે, આ બે એકબીજાના ટ્રાન્સમાં છે, આ બે એકબીજાના ટ્રાન્સમાં છે. એક ઉપર એક નીચે, અહીંયા એક ઉપર એક નીચે અને અહીંયા બે ઉપર. એટલે આ સીસ, આ ટ્રાન્સ, આ બે ટ્રાન્સ. હવે બીજું કરી શકું? હાલો કરીએ. દાખલા તરીકે બેને હું નીચે રાખું, બેને નીચે રાખું અને એકને ઉપર રાખું. ક્લિયર? તો જુઓ ભાઈ, આ બે ટ્રાન્સમાં, આ બે સીસમાં, બે નીચે છે, આ બે ટ્રાન્સમાં CTT આને આ બે એક જ છે, આ અને આ બે એક જ છે. માની લો તમને એમ થાય કે આપણે બધાને નીચે રાખીએ, Cl પણ તમે જુઓ, Cl એક તરફ એટલે સીસ, Cl એક તરફ એટલે સીસ, Cl એક તરફ એટલે સીસ. તો આ છે એ જ આ છે. ધ્યાનમાં આવે છે? એટલે એક આ નહીં લખી શકાય, એક આ નહીં લખી શકાય, કારણ કે આ જ છે, આ જ છે. એટલે આના ટોટલ નંબર ઓફ GI કેટલા મળ્યા? 2 GI. નંબર ઓફ GI, ટોટલ નંબર ઓફ GI કેટલા મળ્યા? 2. ચાલો, ક્લિયર છે? ઓકે, તો એક લાસ્ટ ક્વેશ્ચન કરાવું, સાંભળો. છેલ્લો પ્રશ્ન, થોડુંક ચેન્જ કરીએ. પ્રશ્ન આમનું રાખવું પણ જરાક એમાં બદલાવ લાવવું. પ્રશ્ન નંબર 17, 1, 2, 3, 4 ટેટ્રા ક્લોરો
સાયક્લોબ્યુટેન, ટેટ્રાક્લોરોસાયક્લોબ્યુટેન. હો ભાઈ, ઓમાં આગળ ભૂલાઈ ગયું હતું કે સાયક્લોપ્રોપેન હતું, ન હોય તો સુધારજો. 1, 2, 3, 4 ટેટ્રાક્લોરોસાયક્લોબ્યુટેન કેટલા ભૌમિતિક સમઘટકો આપે? પહેલાં તો આનું સૂત્ર દોડ લઉં. ચાલો, સાયક્લોબ્યુટેન Cl 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 Cl. પણ આપણે જાણીએ છીએ કે અહીં એક એક હાઇડ્રોજન હોય અને એક વેજ ઉપર હશે તો ડેશ ઉપર હશે. ઓકે, આને હું એક જ પ્લેનમાં ગણું તો આ વેજ ઉપર ડેશ ઉપર, વેજ ઉપર ડેશ ઉપર, વેજ ડેશ, વેજ ડેશ. ચાલો, આના કેટલા બંધારણો શક્ય બને? આન્સર લખીએ. આ આપણું સાયક્લોબ્યુટેન, ચારેયને ઉપર દર્શાવવું. Cl 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 Cl, સીસ 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 સીસ. એકને નીચે લઈ જાઓ. Cl 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 Cl. સમજો, આ બે એકબીજાના સીસમાં, આ બે એકબીજાના ટ્રાન્સમાં, આ બે એકબીજાના ટ્રાન્સમાં, આ બે એકબીજાના સીસમાં. સીસ સીસ ટ્રાન્સ ટ્રાન્સ. ઓકે, 1,3 1,2 આને લઈ ગયા હતા ને. હવે એક કામ કરો, Cl Cl આને નીચે લઈ જાઓ, Cl આને ઉપર રાખો. તો મને લાગે ત્યાં સુધી આ જ છે. જો અને આમ ફેરવી નાખો ને, ક્લિયર? અને એ જ મળશે. જો સીસ સીસ ટ્રાન્સ ટ્રાન્સ, CCTT. એટલે આ બેમાંથી એક જ મારે, એટલે એક કેન્સલ થાય. ઓકે, આને મેં કેન્સલ કર્યું. ચાલો, બેને નીચે લઈ જઈએ, બેને ઉપર રાખીએ. Cl 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 Cl, સીસ સીસ ટ્રાન્સ, સીસ ટ્રાન્સ, CTCT. આ અલગ મળ્યું, CTCT અલગ છે. યસ, અલગ છે, અલગ છે. તમને એમ થાય બે બાજુ વાળાને નીચે ઉપર રાખીએ, આ બાજુ વાળાને રાખીએ, સામે વાળાને નીચે ઉપર રાખીએ. એક અહીંયા Cl ઉપર, એક અહીંયા Cl ઉપર, અહીંયા Cl નીચે, અહીંયા Cl નીચે. ટ્રાન્સ 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 ટ્રાન્સ, TTTT અલગ છે. જો હું 3ને નીચે લઈ જઈ, એકને ઉપર રાખી તો એ આવું જ થાય. 3ને નીચે, એકને ઉપર તો એ આવું જ થાય. સમજાય? બેને નીચે, બેને ઉપર તો આ થયું. સામે બેને ઉપર, સામે બેને નીચે તો આવું થયું. હજી એક સંભાવના તમને દેખાય, ચારેય નીચે રાખો. ચારેયને ક્યાં રાખવું? નીચે. Cl 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 Cl, સીસ 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 સીસ. આ છે, આ છે. એટલે આને મારે શું કરવું પડશે? કેન્સલ. આઈ કેન્સલ થયું, આમ આઈ કેન્સલ થયું. મતલબ આનાથી વધારે તમે ગમે એટલા દોરશો. હવે તમે ટ્રાય કરજો, આનાથી ગમે એટલા દોરજો. આના સમઘટકો આ 1, આ 2, આ 3 અને 4. આના 4 GI જ પોસિબલ બનશે. આ સિવાયનું તમે કોઈ સ્ટ્રક્ચર દોરશો તો એ આમાંનું કોઈક રિપીટ થાય. ક્લિયર? આ 4માંથી કોઈ રિપીટ થાય. તો આ એવા છે કે જેના ઉપર સૂત્ર તમે, ફોર્મ્યુલા છે એના ઉપર એપ્લાય કરી શકશો નહીં. આના નંબર ઓફ GI શોધી અને આપણે GI કેટલા મળે એ ગણવા પડે. ઓકે, તો જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ એ ટોપિકને આજે અહીંયા આગળ આપણે ફિનિશ કરીએ છીએ. ફરી પાછા મળશું ત્યારે આગળના આઇઝોમેરિઝમ ઉપર ચર્ચાઓ કરશું. ભણતા રહો, ખુશ રહો. ઓલ ધ વેરી બેસ્ટ.